નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુકેના વડાપ્રધાન કીર સ્ટારમરે ઇમિગ્રેશનના નિયમો કડક કરવાની જાહેરાત કરી છે, જે બ્રિટિશ નાગરિકતા મેળવવાની આશા રાખતા લોકો માટે આંચકારૂપ સાબિત થઈ શકે છે। જે હેઠળ હવે યુકેમાં રહેતા કાયદેસર પ્રવાસીઓએ નાગરિકતા મેળવવા માટે 5ની જગ્યાએ 10 વર્ષ સુધી રાહ જોવી પડશે। કોઈ વ્યક્તિ 10 વર્ષ યુકેમાં રહે તે બાદ જ તે નાગરિકતા મેળવવાને લાયક ગણાશે। સરકારના નિર્ણયના કારણે બહારના દેશોથી યુકેમાં આવી નાગરિકતા મેળવતા લોકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાશે। નવી નીતિ અનુસાર યુકેમાં કાયમી નિવાસ અને નાગરિકતા મેળવવા માટે ઇમિગ્રન્ટ્સે હવે 10 વર્ષ સુધી દેશમાં રહેવું પડશે। આ સમયગાળા દરમિયાન તેમણે યુકેના અર્થતંત્ર અને સમાજમાં વાસ્તવિક અને કાયમી યોગદાન આપવું હોવું જોઈએ। વડાપ્રધાન સ્ટારમરે જણાવ્યું કે નર્સો, ડોક્ટરો, એન્જિનિયરો અને AI નિષ્ણાંતો જેવા અત્યંત કુશળ વ્યક્તિઓની અરજીઓને પ્રાથમિકતા આપવામાં આવશે। કીર સ્ટારમરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે જો તમે યુકેમાં રહેવા માંગો છો તો તમને અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ। તેથી અમે ઇમિગ્રેશનમાં અંગ્રેજી ભાષાની યોગ્યતાને પણ કડક બનાવી રહ્યા છીએ। નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ફેમિલી વિઝાના નિયમો પણ વધુ કડક કરવામાં આવશે। આ નવા નિયમો દ્વારા યુકે સરકાર ઇમિગ્રેશન પર વધુ નિયંત્રણ મેળવવા માંગે છે। બ્રિટિશ સંસદમાં આગામી દિવસોમાં ઇમિગ્રેશન પર એક વિસ્તૃત શ્વેતપત્ર રજૂ કરાશે, જેમાં આ નીતિની વિગતો સ્પષ્ટ કરાશે। આ શ્વેતપત્ર ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શી અને કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે। ઉલ્લેખનીય છે કે યુકેની નવી ઇમિગ્રેશન નીતિ બ્રિટિશ નાગરિકતા મેળવવાની આશા રાખતા ઇમિગ્રન્ટ્સ માટે મોટો પડકાર બની શકે છે। નાગરિકતા માટે 10 વર્ષની રાહ જોવાનો સમયગાળો, અંગ્રેજી ભાષાની ફરજિયાત જરૂરિયાત અને વિઝા નિયમોમાં કડકાઈ ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ જટિલ બનાવશે। વડાપ્રધાન કીર સ્ટારમરની આ નીતિ ઇમિગ્રેશન પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે, જોકે તેની સામાજિક અને આર્થિક અસરો આગામી સમયમાં જોવા મળશે। આગામી સમયમાં વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા તથા ફેમિલી વિઝાના નિયમો પણ વધુ કડક કરાશે।